નિરોગી રહેવા માટે કેટલાક દેશી ઘરેલું નુસ્ખા। મિત્રો, તમે ભૂલી જાઓ તે પહેલા કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। 1. સૂકી ખાંસી માટે આદુ અને ગોળ। આદુની સાથે ગોળ અને ઘી મિક્સ કરીને લઈ શકો છો। ગોળ અને ઘીની જગ્યાએ મધનો ઉપયોગ પણ કરી શકાય છે, તેનાથી તમને આરામ મળશે। 2. દમ માટે તુલસી અને વાસા। દમના રોગીને તુલસીના 10 પત્તાની સાથે વાસાને 250 ml પાણીમાં મિક્સ કરીને કાઢો બનાવો। લગભગ 21 દિવસ સુધી આ કાઢો પીવાથી આરામ મળે છે। 3. ભૂખ ન લગતી હોય તો દ્રાક્ષ અને ખાંડ। ભૂખ ન લગતી હોય તો સૂકી દ્રાક્ષના બીજ નીકાળીને તેને હળદર અને ખાંડ સાથે વાટીને તેની ચટણી બનાવી લેવી। તેને 5 થી 6 ગ્રામની માત્રામાં લઈને મધ જોડે ચાટવું। 4. મોસમી ખાંસી માટે સિંધવ મીઠું। સિંધવ મીઠાની 1 સૌડલીને ગેસ પર ગરમ કરી લો। જ્યારે તે ગરમ થવા લાગે ત્યારે અડધા કપ પાણીમાં ડુબાડીને કાઢી લો અને આ પાણીને એક જ વારમાં પી જાઓ। આવું પાણી ઊંઘતા સમયે પીવાથી ખાંસીમાં રાહત મળે છે। 5. શરીરના દુખાવા માટે કપૂર અને સરસવનું તેલ। 10 ગ્રામ કપૂર, 200 ગ્રામ સરસવનું તેલ બંનેને એક બોટલમાં ભરી મજબૂત ઢાંકણ લગાવી દો। આ બોટલ તડકામાં મૂકી દો। જ્યારે બંને વસ્તુ મળીને એક રસ થઈ જાય ત્યારે આ તેલની માલિશથી નસોનો દુખાવો, પીઠ અને કમરનો દુખાવો, માંસપેશીઓનો દર્દ મટી જાય છે। 6. બેસી ગયેલા ગળા માટે મૂળે। મૂળેને કાપીને તેને થોડું નમક અને હળદર સાથે મિક્સ કરીને તેને ચોખ્ખા કરી લો। તેને ગળા પર બાંધીને રાત્રે ઊંઘો। આ નુસ્ખાથી ગળાનો દુખાવો દૂર થશે। 7. ગળાનો દુખાવો માટે લીંબુ અને શહદ। લીંબુનો રસ અને શહદને બરાબર માત્રામાં લેવીને તેને ગરમ કરી લો। આ મિશ્રણને દિવસમાં 3 થી 4 વાર પીવું। આ નુસ્ખાથી ગળાનો દુખાવો અને ખાંસીને આરામ મળે છે। 8. સાંધાનો દર્દ માટે અજવાઈન અને લસણ। અજવાઈન અને લસણને પીસીને તેને થોડું ઘી સાથે મિક્સ કરીને તેની વાટી બનાવી લેવી। તેને સાંધાનો પર માલિશ કરીને રાત્રે ઊંઘો। આ નુસ્ખાથી સાંધાનો દર્દ મટી જાય છે। 9. શરદી માટે કાળી મરી અને મધ। કાળી મરીને પીસીને તેને મધ સાથે મિક્સ કરીને તેને ગરમ પાણીમાં ઘોળી લો। આ પાણીને દિવસમાં 2 થી 3 વાર પીવું। આ નુસ્ખાથી શરદી અને નાકની બંધણ માટે રાહત મળે છે। 10. પેટનો દુખાવો માટે સૌંફ અને જીરું। સૌંફ અને જીરુંને બરાબર માત્રામાં લેવીને તેને પાણીમાં ઉબાળીને તેનું કાઢો બનાવો। આ કાઢોને દિવસમાં 2 થી 3 વાર પીવું। આ નુસ્ખાથી પેટનો દુખાવો, ગેસ અને એસિડિટી માટે આરામ મળે છે। આ નુસ્ખાનો ઉપયોગ કરીને તમે નિરોગી રહી શકો છો। આ નુસ્ખાનો પરિણામ વ્યક્તિથી વ્યક્તિ અલગ હોઈ શકે છે। આ નુસ્ખાનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી। ધન્યવાદ।